નમસ્કાર. આજના વિશ્લેષણમાં આપણે રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ વિશે એક અત્યંત મહત્વની વાત કરવાના છીએ. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે વર્ષ 2026-27 માટે એક નવો અને ખૂબ જ કડક પરિપત્ર બહાર પાડ્યો છે. હવે આ કોઈ સામાન્ય સરકારી કાગળ નથી. ગરીબોના હકનું અનાજ યોગ્ય જગ્યાએ જ પહોંચે તેની ખાતરી કરવા માટેનું આ એક જબરદસ્ત પગલું છે. તો આ આખી નવી નીતિ બરાબર કેવી રીતે કામ કરશે તે આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. ચાલો સીધા જ મૂળ મુદ્દા પર આવીએ. આપણી સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકાર દ્વારા સબસિડી પર આપવામાં આવતું આવશ્યક અનાજ જો ગરીબો સુધી પહોંચવાને બદલે બારોબાર ખુલ્લા બજારમાં વેચાઈ જાય તો તેને રોકી કેવી રીતે શકાય? બસ આ પરિપત્રનું મુખ્ય લક્ષ્ય જ આ સમસ્યા છે. વાજબી ભાવની દુકાનોમાં થતી આ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે હવે માત્ર ચેતવણીઓથી કામ નહીં ચાલે, પરંતુ એક આકરા આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે. અહીં જોઈ શકાય છે કે આ ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિયામક કચેરીનો એપ્રિલ 2026નો બિલકુલ સત્તાવાર પરિપત્ર છે. સરકારી લેટરહેડ પરનો આ દસ્તાવેજ એકદમ સ્પષ્ટ કરે છે કે જ્યારે પણ તપાસ દરમિયાન માલ વગે થયાનું એટલે કે કોઈ ગેરરીતિ માલુમ પડે ત્યારે અધિકારીઓ દ્વારા કઈ રીતે પગલાં લેવાશે. આ કોઈ અટકળો નથી, પણ કાયદાકીય પાલન માટેની એક અત્યંત કડક અને સ્પષ્ટ માર્ગદર્શિકા છે. આજના આ વિશ્લેષણમાં આપણે 5 મુખ્ય બાબતો સમજવાની છે. પહેલું, પીડીએસ ગેરરીતિઓ અટકાવવી. બીજું, નવો દંડ ફોર્મ્યુલા. ત્રીજું, અનાજ દંડની ગણતરીઓ. ચોથું, ખાંડ, તેલ અને દાળની ગણતરી. અને અંતે, અમલીકરણ અને જામીનની શરતો. તો ચાલો શરૂ કરીએ. વિભાગ 1, પીડીએસ ગેરરીતિઓ અટકાવવી. સરકારનું પ્રાથમિક ધ્યેય એ છે કે આવશ્યક ચીજવસ્તુઓ છેવાડાના લાભાર્થી સુધી પૂરેપૂરી અને સમયસર પહોંચવી જ જોઈએ. આ માટે પુરવઠાતંત્ર દ્વારા વાજબી ભાવની દુકાનોની સતત અને નિયમિત તપાસણી કરવામાં આવે છે. જો આ તપાસમાં ઘઉં, ચોખા, ખાંડ કે તેલ જેવી કોઈપણ સબસિડીવાળી વસ્તુઓ બારોબાર વેચાઈ ગઈ હોવાનું પકડાય તો સીધી જ આ પરિપત્ર અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. હવે આગળ વધીએ. વિભાગ 2, નવો દંડ ફોર્મ્યુલા. હવે આ સૌથી રસપ્રદ અને મહત્વનો મુદ્દો છે. સરકારે દંડની રકમ નક્કી કરવા માટે કોઈ અંદાજનો નહીં પણ એક ચોક્કસ ગાણિતિક ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે. ફોર્મ્યુલા બિલકુલ સરળ છે. બજાર કિંમતમાંથી ઇશ્યુ પ્રાઇસ બાદ કરો અને જે તફાવત આવે તેને 2 વડે ગુણી નાખો. જી હા, સીધો બમણો દંડ. એટલે કે ગેરરીતિ કરનારને જે ફાયદો થયો હશે તેના કરતાં ડબલ રકમ તેણે દંડપેટે ચૂકવવી પડશે. આ ગણતરી સમજવા માટે આપણે 2 શબ્દો વચ્ચેનો તફાવત ખાસ સમજવો પડશે. પહેલું, બજાર કિંમત કઈ રીતે નક્કી થાય છે? તો ઘઉં અને ચોખાની બજાર કિંમત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈના ઓપન માર્કેટ સેલ સ્કીમના ભાવમાં વહીવટી ખર્ચ ઉમેરીને નક્કી થાય છે. જ્યારે બીજી તરફ ઇશ્યુ પ્રાઇસ એટલે એવી કિંમત કે જેના પર દુકાનમાંથી લાભાર્થીને સબસિડીવાળો માલ આપવામાં આવે છે. ચાલો આને આંકડાઓ સાથે સમજીએ. વિભાગ 3, અનાજ દંડની ગણતરીઓ. હવે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ઘઉં, ચોખા, બાજરી અને જુવાર જેવી વસ્તુઓ કે જેનું વિતરણ હાલમાં વિનામૂલ્ય થાય છે તેમની ઇશ્યુ પ્રાઇસ બિલકુલ શૂન્ય છે. ઉદાહરણ તરીકે ઘઉં લો. બજાર કિંમત 30 રૂપિયા છે. ઇશ્યુ પ્રાઇસ શૂન્ય હોવાથી તફાવત 30 રૂપિયા જ રહ્યો. હવે તેને બમણો કરો. દંડનો દર સીધો જ 60 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે. મફત વિતરણની વસ્તુઓમાં દંડ સીધો જ બજાર કિંમત કરતાં ડબલ. ચાલો આ જ વસ્તુને એક મોટા ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે કોઈ દુકાનમાં 1000 કિલો ઘઉંની ઘટ જોવા મળે છે. નિયમ મુજબ 30 રૂપિયા બજાર કિંમતના બમણા એટલે 60 રૂપિયા પ્રતિ કિલો દંડ ગણાય. તો 1000 કિલો ઘઉં પર દુકાનદારે સીધો જ 60,000 રૂપિયાનો જંગી દંડ ભરવો પડે. આ ઉદાહરણ સચોટ રીતે બતાવે છે કે જ્યારે મોટો જથ્થો વગે થાય ત્યારે દંડ ખરેખર કેટલો આકરો બની શકે છે. હવે અન્ય વસ્તુઓ તરફ વળીએ. વિભાગ 4, ખાંડ, તેલ અને દાળ. હવે આપણે એવી વસ્તુઓ પર નજર કરીએ જેની કોઈ ચોક્કસ ઇશ્યુ પ્રાઇસ હોય છે. અહીં તફાવત સમજવો સૌથી અગત્યનો છે. બીપીએલ ખાંડનું ઉદાહરણ જુઓ. બજાર કિંમત 48 રૂપિયા છે અને ઇશ્યુ પ્રાઇસ 22 રૂપિયા છે. 48માંથી 22 બાદ કરો એટલે તફાવત 26 રૂપિયા આવે. હવે આ 26ને બમણા કરીએ એટલે દંડનો દર 52 રૂપિયા પ્રતિ કિલો થઈ જાય. એ જ રીતે કપાસિયા તેલમાં બજાર કિંમત 162 અને ઇશ્યુ પ્રાઇસ 100 છે તો તફાવત 62 થયો અને દંડ સીધો 124 રૂપિયા પ્રતિ લીટર. ફોર્મ્યુલા દરેક જગ્યાએ એકદમ સમાન રીતે લાગુ પડે છે.
પરિપત્રમાં અંત્યોદય યોજનાની ખાંડનું પણ એક ખાસ ઉદાહરણ આપેલું છે. જો 200 કિલો અંત્યોદય ખાંડ ગાયબ હોય તો ગણતરી કેવી રીતે થશે? બજાર કિંમત 48 રૂપિયામાંથી અંત્યોદય માટેની ખાસ ઇશ્યુ પ્રાઇસ 15 રૂપિયા બાદ કરવામાં આવે છે. તફાવત મળ્યો 33 રૂપિયા. આ 33ના બમણા એટલે 66 રૂપિયા પ્રતિ કિલોના દરે દુકાનદાર પાસેથી કુલ 13,200 રૂપિયાની વસૂલાત કરવામાં આવશે. વસ્તુ કિલોમાં મપાતી હોય કે લીટરમાં, નિયમ બિલકુલ બદલાતો નથી. ધારો કે 1 લીટર કપાસિયા તેલના 50 પાઉચની ઘટ પડે છે, તો 162 રૂપિયા બજાર કિંમત અને 100 રૂપિયા ઇશ્યુ પ્રાઇસ વચ્ચેનો તફાવત 62 રૂપિયા રહેશે. બમણા દંડ લેખે 124 રૂપિયા પ્રતિ લીટર મુજબ 50 પાઉચની કુલ 6,200 રૂપિયા પેનલ્ટી સીધી જ લાગી જાય છે. ગણતરી એકદમ આરપાર અને પારદર્શક છે. અને હવે આપણે પહોંચ્યા છીએ છેલ્લા પડાવ પર, વિભાગ 5 અમલીકરણ અને જામીન. સરકાર માત્ર દંડની ગણતરી કરીને અટકી નથી ગઈ. આના અમલીકરણની સમયરેખા પણ બિલકુલ સ્પષ્ટ છે. આ બધા જ નવા દરો અને નિયમો 1 એપ્રિલ 2026થી સંપૂર્ણપણે લાગુ થઈ જશે. સમગ્ર નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન એટલે કે 31 માર્ચ 2027 સુધી જ્યારે પણ કોઈ ગેરરીતિ પકડાશે ત્યારે ફરજિયાતપણે આ જ બમણા ભાવે વસૂલાત કરવામાં આવશે. આ દસ્તાવેજમાં એક બીજી ખૂબ જ અગત્યની અને કડક સૂચના પણ ઉમેરવામાં આવી છે. દરેક દુકાનદારે સમયમર્યાદામાં 75,000 રૂપિયાના 2 જામીન જમા કરાવવા પડશે. આ રકમ નાની સૂની નથી. આ એક સુરક્ષા પણ છે જે સુનિશ્ચિત કરશે કે સિસ્ટમમાં અનુશાસન જળવાઈ રહે અને કડક કાર્યવાહીનો ભય બની રહે. તો આ સંપૂર્ણ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આપણે જોયું કે સરકારનું ગણિત એકદમ સચોટ છે. દંડની રકમો પણ ખૂબ મોટી અને કડક છે. પણ શું કાગળ પર રહેલો આ ગાણિતિક અભિગમ ખરેખર જમીન પર કોઈ બદલાવ લાવી શકશે? શું આનાથી અનાજની ગેરરીતિઓ કાયમી ધોરણે નાબૂદ થશે? જો આ નિયમોનું અમલીકરણ સાચી દિશામાં અને કડકાઈથી થશે તો ચોક્કસપણે ગરીબોનું અનાજ ગરીબો સુધી જ પહોંચશે. તમને શું લાગે છે? આશા છે કે આ સચોટ માહિતીથી તમને આ નવી નીતિ સ્પષ્ટ થઈ હશે. આવા જ રસપ્રદ અને માહિતીસભર વિશ્લેષણ સાથે ફરી મળીશું.